ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 29. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે અને કયોની ભમ્યો તાપતોયે નવ સમ્યો ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે રતન જતને જડ્યું છીપમાં હે પડ્યું કાળ અચાનકે કંઠ સાહ્યો કામરૂ દેશની કુટિલ માયા મળી કારમું કુટુંબ દેખી લુબાયો કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રતન જતને જડ્યું એટલે રતન જેવું શરીર માયામાં ફસાયું, અમૃત એટલે ભગવાનનો પ્રેમ અને વિખ એટલે સંસારનો પ્રેમ. આ સંસારમાં સ્ત્રી ભોરંગ છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 7. બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મહેતાજીએ સંસારનો ભાર ઉપાડ્યા પછી સમર્પણ કર્યું હતું. મોટેથી રામ કૃષ્ણ બોલો તેમ નહીં, પણ અંતરથી રામ કે કૃષ્ણ ભજો. આગળ તારી કરુણા વિના કૃષ્ણ કોડા
ફાવે નરસિંહ રંકને ઝંખના તાહરી હેડ બેડી ભાંગો શરણ આવે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હેડ બેડી ભાંગો એટલે સંસારમાં બાંધી રાખનારી માયા, સ્ત્રી, પુત્ર, સગા, લોકરીત ને લોકલાજ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 66. મધુસૂદના જગજીવના શરણ્ય દીન અભય કરા પતિત પાવના વરા મધુસૂદના જગજીવના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાનનો પ્રેમ થયો ન હોય ઈ યોગ ધ્યાન આદિ કેટલાય સાધન કરે પણ ભગવાન દેખાતા નથી. પણ જેને ભગવાનમાં પ્રેમ થયો હોય તેને ભગવાનનો ભાસ કે દર્શન થાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 67. દયા કર દયાલુ દયા કર રાંક ભિખારી દ્વાર ખડા હું પ્રેમ પુકારી કૃપા કર દયા કર દયાલુ દયા કર. આ ભજન ચાલુ છે અને રાધેશ્યામજી સ્મિત રેલાવે છે અને આનંદની છોડો ઉડતી હોય તેવો ભાવ વર્તાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 85. પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો પ્રેમ ન જાને કોઈ જે રસ પાયો વ્રજવનિતા એ રસ પીએ ન કોઈ. પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો પ્રેમ ન જાને કોઈ. વોહી મધુર મૂર્તિ બસી તન में હાંસી ભલે જગ હોય જીન લાગી લગન હો મરતા હૈ જીતા ફિરે નહીં કોઈ. પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો પ્રેમ ન જાને કોઈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમી ભક્ત હોય તે જાહેર ન થાય, જાહેર કરે તે ખોટા જ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 87.
માધવલ્યો ને કોઈ માધવલ્યો ને હારે મીઠો રસ માધવલ્યો ને હારે હું તો લટકેથી વેચું મારા લાલ હારે કોઈ માધવલ્યો ને આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે માધવ એટલે હરિરસ। આગળ તારીખ 30/1/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 19। કૃષ્ણ કીર્તન વિના નરનિત સૂત કી વિમળ કી દેવપુ શુદ્ધ નો હોયે સકળ તીરથ શ્રી કૃષ્ણ કીર્તન કથા હરિતણા દાસ જ્યાં તે ગાયે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નરસિંહ મહેતા જેવું આપણને ડહાપણ ન આવડે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 સ્તોત્ર નંબર 60। કોઈ ભજે શિવ કહિત્યમ શક્તિ રૂપે કોઈ ગણેશ રવિ રૂપ ગણી ભજે છે તે રૂપ કે ઇતર રૂપ રહો પ્રકાશી તેથી તમે શરણ છો મુજ શંખ પાણી। આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે જુવાનીમાં પ્રભુ નામ લ્યો તો ભગવાન વૃદ્ધાવસ્થામાં રક્ષા કરે। મારો દાખલો લ્યો હું પરાધીન છું છતાં રક્ષા કરે છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 141। મીઠું મધુરું રસ ભર્યું કાંઈ મુખડું જોવા કોડરે આવો હરી આંગણીએ રસ સાગર રસ પાન વિના કેમ ઉતરે મનના મોડ રે આવો હરી આંગણીએ। આ પદ પૂરું થયું એટલે ધીમેથી રાધેશ્યામજી કહે છે આ ભગવાન માને એવા નથી એટલે વ્રજમાં વાંસળડી વાગી રે એ ગાવો। કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 146। એ વ્રજમાં વાંસળડી વાગી રે કે ઊંડી કાંઈ ચટપટી લાગી રે કે ઘર ધંધાની શુદ્ધ ભાગી રે કે વ્રજમાં વાંસળડી વાગી રે।
આ પદમાં રાધેશ્યામજી મધુર સ્મિત ફેલાવે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 117. મધુરી वन रावण की रात चलो सखी जहाँ बिराजे गोपाल मीठी मधुरी बंसी बजत है जमुना निर्मल जड़ वहत है चंद्र चढ़ियो आकाश मधुरी वन रावण की रात. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એક કાપડિયો ઘણો ભગત હતો અને તેને આ પદ બહુ ગમે છે અને ગાય છે. આગળ તારીખ 31/1/91. રાધેશ્યામજી કહે છે, રોષ એ કહેવાય જેમાં બીજાનું ભલું ન હોય. ભૂલ સુધારવા કહે તે શુદ્ધ ક્રોધ છે, તેમાં બીજાનું ભલું જ થાય છે. આગળ તારીખ 1/2/1991. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 48. એક તું એમ સૌ કોસ્તવે કોણ હું તે નહીં કો વિચારે કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, બધા પોતાને દેહ રૂપ માની હું ને મારા રૂપી દેહની માયામાં મરે છે. પોતે આત્મા રૂપ છે તેમ કોઈ માનતું નથી. આગળ આંકના વૃક્ષથી અમૃત ફળ તોડવા મૂર્ખો જો કદી આશ ધરશે શ્રમ વૃથા તેહનો તો જઈ જગ વિશે જ્ઞાનહીણો સદા તે જઠરશે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સંસાર આંકડા જેવો છે, રૂ થઈને ઉડી જનારા કડવા ફળ આપનારો છે. આગળ નોંધ છે, શ્રી હર્ષિતભાઈ સાથે શ્રી ડોલરભાઈ આવ્યા છે. તેમની ઉંમર 59 વર્ષ છે. શ્રી હર્ષિતભાઈ કહે છે કે તેમની તબિયત સારી છે. ત્યારે રાધેશ્યામજી વિશ્વાસથી કહે છે, એ મને ખબર છે. અને વળી રાધેશ્યામજી કહે છે, ભજન એટલે આ મોટેથી ગાય તે નહીં,
પણ ભગવાનનું ચિંતન ધ્યાન કરવું તે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 41. કૃષ્ણ નરસાર્દુલા ખરા વરદા અભય કરા પતિત પાવના વરા. કૃષ્ણ નરસાર્દુલા ખરા રંક પર સદાય રાજી રટત નામ દીન મના. રૂપ ગુણ બલ ન દેખ દોષ ન ગણે જરા. કૃષ્ણ નરસાર્દુલા ખરા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, રંક એટલે હૃદય નરમ તે, કૂણું હૃદય હોય તે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 74. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા. જૂઠ જાડ ધૂર્ત દુનિયા સત ઈશ હે સહારા. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા. સૈતાની રાહ ન રાચું કદમો में प्रेम जाचूं. शयतानी खल्कबाजी श्री कृष्ण प्रेम प्यारा. दुनिया करेगी क्યારે मालिक बड़ा हमारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ છેલ્લી કડીમાં મેં અલ્લાહ પ્યારા લખેલું તો શાંતિભાઈ કહે શ્રી કૃષ્ણ પ્યારા લખી નાખો એટલે ફેરવ્યું. એક સત્સંગી કહે ભગવાનને ઉર્દુ આવડતું લાગે છે. રાધેશ્યામજી કહે બધી ભાષા તેને આવડે છે અને હસે છે. આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, શાંતિભાઈ તથા મહેન્દ્રભાઈ કહે તમે શાંતિ લ્યો પણ ભક્તિમાં શાંત કેમ રહેવાય? હવે શાંત થયો છું, પહેલા તો ઉત્કટ ભાવ હતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 271. પવિત્ર વર રામ દૂત, ઢાળ છે પૃથ્વી. પવિત્ર વર રામ દૂત હનુમાન તેજોમય પ્રસન્ન તન તેજ ગૌર સમબુદ્ધિ
બાલ સૂર્યોદય અમોઘ બળ શક્તિ વીર્ય રણહાક ગાજે ભય પ્રચંડ બળ વેગ રુદ્ર ઝપટે હણે રાક્ષસ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ગિરનાર પર શ્રી બજરંગબલીના તેજોમય દર્શન થયા પછી સ્ફુર્યું છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 139। રસના રટજો હરી હરી અંતર સુરતાથીર કરી રસના રટજો હરી હરી યહ નવ પલ્લવ બાગ બગીચા ખીલી રહી બહુ કુસુમ કળી પંખી પ્રવાસી માં ત્યાં મોહે સૂઝે ન ક્યાં રસ રામ કળી રસના રટજો હરી હરી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ધન વૈભવ વગેરેમાં જ દુનિયાના માણસો પડ્યા રહે છે, પણ ભગવાનનો વિચાર જ નથી કરતા। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 13। સારમાં સાર અવતાર અબળાતણો જે થકી બળભદ્ર વીર જટરીઝે પુરુષ પુરુષાતન શું કરું હે સખી જેથી મારું નહીં કાજ સીધે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શંકર ભગવાન પણ રાસમાં સ્ત્રીનું લુગડું ઓઢે, એટલો બધો મહિમા રાસનો છે। હું પણ પહેલા દાસી શબ્દ ન લખતો, પણ પછી ભગવાને લખાવ્યો। આગળ કહે છે, અંતરમાં દયા રાખો। અને વળી આગળ કહે છે, દેવો દાનવો અને માનવ બધા બ્રહ્મા પાસે ગયા। બ્રહ્માજીએ કહ્યું દ દ અને દ, કોઈ સમજ્યા નહીં, એટલે પીપલાયન ઋષિ પાસે ગયા। એટલે તેમણે સમજાવ્યું કે દેવતાઓ તમે વિષય બહુ કરો છો, તેથી દમન રાખો, અને દાનવો તમે બહુ ક્રૂર છો, તેથી દયા રાખો, અને હે માનવો તમે લોભ બહુ કરો છો, તો દાન કરો। અને આગળ રાધેશ્યામજી કહે છે, લોભિયા હોય તે બધા બીજા જન્મમાં ભિખારી થાય। નાગરો બ્રાહ્મણો પણ બહુ લોભ કરે છે। આગળ
કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122। સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ, ગુરુ કરો ને ગમવાળા, પાવે પદાર્થ પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા, ઈ નાગર નરસિંહ રસાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માણસો મૂર્ખા છે સાવ, કંઠી બાંધે એટલે એને માનવા માંડે। સદગુરુ કોઈને કંઠી બાંધે નહીં, ફક્ત બોધ આપે। મહેતાજીને પ્રેમ ભક્તિ થઈ હતી, 3 ગુણમાં હોય ત્યાં સુધી કોઈને ભક્તિ ન થાય। સંન્યાસી કે યોગી પણ 4 આશ્રમ કે 3 ગુણની ઝાડમાં જ હોય, એટલે તે ધર્મ કર્મ બતાવે તે બધા અવિદ્યામાં જ રાખે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 179। ક્યા સુંદર તન પાયા જીવતે, ક્યા સુંદર તન પાયા, હરિ ભજન ન કમાયા જીવતે, ક્યા સુંદર તન પાયા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માણસો અરીસામાં જુએ કે હું કેવો છું, પણ ભાઈ તું દેહ નથી, દેહ તો હાડ ચામનો બનેલો છે, તું તો આત્મા છે, આત્માનું કોઈને ભાન જ નથી। અને વળી આગળ કહે છે, ભજન એટલે ગાવું તે નહીં, પણ અંતરની ધ્યાન વૃત્તિ અખંડપણે ભગવાનમાં જોડવી તે। અને આગળ કહે છે, કોરું ભજન કરવાથી કંઈ ન વળે, દયા રાખો ને પરમાર્થી સ્વભાવ રાખો તો જ કામનું, બાકી ભગવાનનું નામ તો કપૂરની પેઠે ઉડી જાય છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 211। ભાવથી રામ રીઝો, પ્રભુ રીઝો, તમે વજર વેણલા તજો રે, ભાવથી રામ રીજો, પ્રભુ રીજો। જે કોઈ કડવા વેણલા કેસે રે, તેને જમણા જપાટા દેશે રે, ભાવથી રામ રીજો, પ્રભુ રીજો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ખાસ કરીને સાસુએ આ ધ્યાનમાં રાખવાનું છે કે વહુવારુને જેમ તેમ ન કહેવાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142। શ્યામ સુંદર ઘન શ્યામ જો
એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ હેમ મુગટ મન ભાવતા રે લોલ રસિયા છે કે કલાપ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ માળ મોતન ઉર ઢળકતી રે લોલ શ્રીવત્સલાંછન ભાસજો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાનની છાતીમાં વાછડાની ખરીનું સુવર્ણનું ચિહ્ન છે અને બીજી બાજુ લક્ષ્મીજીનું મુખ છે, એટલે શ્રીવત્સલાંછન ભાસ એમ કહ્યું છે। અને વળી આ પદ શરૂ થયું અને પૂર્ણ થયું ત્યાં સુધી એટલા જ રસથી એક એક લીટી સમજાવે છે। લીલા કૃષ્ણ ચરિત્ર ગાત મહિમા પ્રત્યક્ષ શું ભાષે તે સમજાવે છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।